આગળ વાત કરીએ તો મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025ની આજથી શરૂઆત થઈ છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાવ્યું, જે રિવરફ્રન્ટ ખાતે 3 થી 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે। જો નાગરિકોની ડિમાન્ડ હશે તો ફ્લાવર શોનો સમય વધારવામાં આવશે। આ અંગે માહિતી આપતા અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈને જણાવ્યું હતું કે વર્ષ 2013માં ફ્લાવર શો શરૂ થયો હતો। વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી। આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે। 2025ના ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે। અહીં દેશના વિકાસ, સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે। પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે। ફ્લાવર શોમાં કીર્તિસ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ માँ કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા, કેનોપીની, ફ્લાવર વેલી સહિતની સ્કલ્પચર્સ તથા ઇકોનિક સ્ટ્રક્ચર્સ મૂકવામાં આવશે। નાના બાળકો માટે હલ્ક, ડોરેમોન, સ્પોન્જબોબ વગેરે કાર્ટૂન આધારિત સ્કલ્પચર મુકાયા છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો છે તે ફ્લાવર શોમાં વિવિધ આકર્ષણો છે તે ઊભા કરવામાં આવ્યા છે, જેમાંનું એક છે તે વિશાળ બુકે છે। તમે જોઈ શકો છો કે જે કોર્પોરેશન દ્વારા છે તે વિશાળ બુકે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। આ બુકેની વિશેષતા એ છે કે જે તમામ જે પ્લાન્ટ્સ છે, જે ફ્લાવર્સ છે તે જીવંત છે, લાઈવ પ્લાન્ટ્સ દ્વારા આ વિશાળ બુકે છે તે તૈયાર કરવામાં આવ્યો છે। ગત વર્ષે મહાનગરપાલિકા દ્વારા જે વિશાળ ફૂલોની જે દિવાલ છે, વેલી બનાવીને છે તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે તે સ્થાન મેળવવામાં આવ્યું હતું। ત્યારે આ પ્રકારના પ્રયાસો પણ આ વખતે પણ હાથ ધરવામાં આવ્યા છે। ફ્લાવર જીવંત જે પ્લાન્ટ છે તેના દ્વારા જે વિશાળ બુકે છે તે તૈયાર કરવામાં આવ્યો છે અને તેના દ્વારા જે છે તે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે તે સ્થાન મેળવવાનો પ્રયાસ કરવામાં આવશે।